ગુડ મોર્નિંગ જમીન. ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ. થઈ ગઈ તૈયારી નોકરી જવાની? કોમા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય છે ભાઈ, ચાલ તૈયારી હવે 7:30 થઈ ગયા નહીં? સારું, ચાલો મળીએ સાંજે. કે તો ગાઈસ ચલો મને સાંજે. બહુ ઠંડી લાગતી હોય? મને ઠંડી લાગતી થોડી થોડી તો પણ લાગે. હા, આનંદ નહીં લાગતી ને? ચણા ભરવા થાય ને. આ દુપટ્ટા પર શું માથા પર શું નાખીશું તેની? દુપટ્ટો છે. દુપટ્ટા. હા, જોતો ને કે ચણા પણ. હા, ટામેટા છે, ખૂબ બધું ભરતો જા. હેલ્મેટ લઈને જજો તા પપ્પા કહેજો. જય શ્રી કૃષ્ણ કમો છો. ધીમે જજો હો. જય માતાજી, જય દ્વારકાધીશ. હવે બ્રશ કરી લીધું, ચા પીધું, હવે નીચે જવું. મારે ગાડી સાફ કરવી તો મન કરીને ગાડી સાફ કરી લઉં. ચલો મિત્રો જશો ગાડી સાફ કરવા, પછી આવીને લઈને જશું. પછી ગાડી બીજી બતાવી છે કારણ કે ઓઇલ છે નહીં ચેક કરાવીશ. ત્યાંથી પછી જઈ સીધો સરખેજ. મમ્મી રોટલી બનાવે છે. હા મમ્મી શાક શેનું બનાવ્યું અત્યારે? મેથી બટેકા. મેથી બટેકા શાક બનાવ્યું. અને આમાં શું બનાવ્યું? ખીચડી વઘારેલી. વઘારેલી ખીચડી. કપડાં ધોઈ ગયા મારે હે ને. રોટલી કરી નાવા જવું છે. અને પપ્પા અહીંયા બેઠા છે. ગાડી ધોઈ ગાડી ધોવા દે તો આપણે ધોઈ નહીં, મસ્ત ધોઈ નાખી ગાડી. એવું આમ ચકાચક બગલા જેવી ગંદા ચકાચક બગલા જેવી ગંદા ગાડી મસ્ત ચકાચક. ટાયર વાયર બધું ટાયર વાયર બધું આમ અંદર બધું તો આ સવારનું કામ હતું કારણ કે ગાડી ધોવાનું તો ગાડી ધોઈ લીધી ને ગાડી ધોઈને આપણે ઘરે આવ્યા ને નાહી લીધું. નાહીને માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ. તો થોડી વાર પછી બેસશું ને કારણ કે પછી જવાનો ટાઈમ થશે આપણે નોકરી, કારણ કે સેટ નહીં તો આજ થોડુંક જવું પડશે જલ્દી. તો ચાલો પછી નીકળશું ટિફિન ભરીને. ટિફિનની કેટલી વાર? હા તો લાવ હેડો હું જવું હેડો કારણ કે વાગે 11 વાગ્યા લા જલ્દી તો બસ આપણું ટિફિન તૈયાર થઈ ગયું છે. હવે જશું આપણે. ચલો જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ઘરેથી હું નીકળી ગયો, સીધો જઈશ વિજલપુર ને વિજલપુરથી સીધો જઈશ સરખેજ. શું ભાઈ તો છે નહીં, તો હવે આપણે પાછું રિટર્ન જવું પડશે ઘરે. આજે આવી જાય ને ચાલો જઈએ. તો ગેરેજની સામે સાંઈબાબાનું મંદિર એટલું મસ્ત શણગાર્યું ને. આપણે સરખેજ આવી ગયા ને હવે જમવાનો ટાઈમ થઈ ગયો તો જમવા માટે આવ્યા અને હવે છાશ લઈ લઈએ. આપણે છાશ લઈ લીધી મસ્ત અમૂલની. તો હવે જઈને જમી લઈશું કારણ કે ભાગી જઈશું 1:30.
લઈ જવાના કરે. ચલો ખમણ લઈ પછી જશું ઘરે. તમે બંને જણા શું કરો છો? રસોઈ તૈયારી કરું છું. એવું ને કોમલ ભાભી શીખો શીખ આવે શીખો. એવું. ચલો ગાઈસ બધા તમારે પણ ખમણ ખાવા હોય તો આવી જાઓ. પેલા ખમણ ઘરે બનાવી હતા આદત ને ફટાફટ ખાસ તમે ઘરે ખમણ કેવી ખાવ કા આપણે ચા બના ખબર નહીં. મેં ચા ખાતા જ મને ખબર હોય. હવે પપ્પા સુમી જ જો ઘાયગા ખાય હે ડચુરો ના આવે જોજો. કદી આવી ઘરે આદત નહીં ખાવ. ના માર નહીં ખાવા. સારું ખાયા પહેલા મેરે મસ્ત રહે. ના રે જા માર નહીં ખાવા. હા ના હેલો હા ખાઈ લા. નાસ્તો પહેલા ખાલે મારા હતા નતા ખાવા પપ્પાએ વગાડી દીધા. ભાભી રોટલી બનાવે ને મમ્મી ચેડવે અને આજે બનાવી છે વઘારેલી ખીચડી. રબડી ચટણી લસણવાળી રોટલી ખમણ ખાઈ લીધા એટલે ભૂખ ઓછી લાગી ખીચડી ખાઈ લીધી રોટલી ચટણી. ને માતાજીના દીવો બધી થઈ ગયા ગાઈસ. જય ચાવલમાં સારું તમે ફટાફટ રસોઈ બનાવી લો. ઓકે નહીં ભાઈ ફોન જોવે છે ને પપ્પા ત્યાં મેચ જોવે છે. કંઈ કહેશો પપ્પા? રબડી ખીચડી ને રોટલી ને ચટણી. ખમણ મમ્મીને ઓછા પડતા હતા. ચલો હવે ખાવાનું નહીં ખાવાનું થઈ ગયું તો ખાવા ભૂખ નહીં ભૂખ નહીં લાગે. ભૂખ લાગે એમ નખડી ખાઈએ કારણ કે હજુ હમણાં ખમણ ગાધા હે કે આટલા ના આટલા કેવું ભૂખ લાગી છે. કેટલા ખાધા તમે? આટલા ના ગાધા જુઠ્ઠું બોલો ચટલી તો ઘટી બીજે બે વાર બધી તો સારી ટેસ્ટ કરી નહીં ખાવ તો હાલ કઈ આપણે ઘડી ગઈ કેટલા વાગે 8 વાગ્યા છે 8 વાગે સારું આમાં થોડીક ભૂખ લાગે પછી ખાઈએ પેલો નોકરી જઈને ભૂખ કેમ ખવાય તો આ તે વાંધો નહીં એમને કહે તો પેલે સમય કેમ જમી જમી અહીં આ બે બધું ખાતા નહીં બહુ તમે ખાઈ લો બરાબર. આજે બનાવી ખીચડી વઘારેલી વટાણાવાળી અને લસણની ચટણી રોટલી એટલે ખમણ તો બનાવી ખાઈ લીધા પેલા એવું ભૂખ નહીં લાગી ખીચડી ચટણી તો બનાવી દીધું રોટલી આપણે જો એકદમ અમારી ગુજરાતી ચટણી અમ્મી લસણની તીખી તીખી એ છે ડોરા કાઢા મારા હે हमने क्या पाई नहीं हो आनी खाऊं ते नहीं खाऊं કઈ ના હોય. ना मसाला दुनिया बड़े खाना मोटा नहीं करता था સાચી વાત છે. वो ना वो जाके जाके था तो वो नहीं खाता मसाला तेरे मोटा नहीं करता था डूंगरी मोटा करता है सर ओला के लगता है क्या ये તો અઠાની તું એ બે એક ડુંગળી ના ખાતા ને પપ્પા બે ના ખાતા. હા आमा भी डूंगरी ना के लिए ખીચડીમાં ને बस हमारे टाइम में बात अलग लागे थोड़ी टाइम में खावानी આપણે યસ. नहीं आप पी गए अपन खिचड़ी नहीं खानी तो करी आपको ચલો ગાઈસ આપણે જમીન બેઠા છે કારણ કે આ લોકોનું બધું કામ પતી ગયું કચરા બધું વાસણ બધું પતી ગયું હવે નવરા થઈ ગયા અને આપણું મગજ ખાય હે શું તો મગજ કહું મગજ ખાવાનું તાર નહીં ખાતી મગજ શું બોલ મગજ ખાતો તારો નવરા બેઠા ચાકર મગજ ખાતીશ બુડો ખાતી નહીં ઘડિયાળનો પાવર લાવવાનો બોલો લવાતો નહીં યાદ નહીં આવતું હવે એમાં વાગ્યા 9:30 વાગે કેટલા છે કીધું
બગા હા તઈ ફોન આપો ઘડી મને જોવા આવશે ને યાર ના ફોન હતા ને ફોન મારે જ કામ ફોન જોઈશ રોટી મેં કાંઈ રોટી નહીં એવી ટેન્શન બટોડે જો ચલો ધૂમ ધડાકા ધૂમ કડા ધૂમ ધડાકા ધૂમ ભડાકા કામ ના સુમિત ખટરા જાવ દે સગડો ને નંબર ચાલે સગડો નવા તમને કોમ આવ્યો સગડો આપણે બે બેજી પાટડી પોતર દે છે બેજી ચાલે પાટડી મંડાવનો એસમેટ લઈ જઈશ તાર સગડામાં બાઈક એમનો બોલે એવું અત્યારે કઈ નહીં લેવાનું હે અત્યારે નહીં લેવાની કમા અત્યારે ક્યાં શીખર ને બધું શું તમે ધારી એટલે ખબર નહીં પડતી મને હે? સની આ મસાલા ખા ખા કરો રાતાડો સારો છે એટલે જો નોકરી થયા ત્યારે કાઢો તો અત્યારે જમીન અત્યારે જો ઢીલા હોય તો સારો તો નાખે છે હવે વજન ને વાળી કાઢું મસાલો તો બધે છોડ દેજો સમજી લો બાકી ધોળા પાણી ઉની આલો એટલો મજો કદી પાણી એવી પીવા નહીં આપવા તમે પેલા છોડ દો મસાલા નાખો હું જવાવાળી હું જાય તારા તમને આલો અને એકી પાટ તમને કાઢે હું જાય એવી જાય તારા જાવ જીતી રે મસાલા છોડ દે મસાલા આ છેલ્લો મસાલો ખાવા તો ખાઈ વાગે એવું આપણે મજા નહીં આવે ના મજા આવે મારે કે મજા લાવી આ છેલ્લો કીધો ને કે લાસ્ટ છેલ્લો મસાલો તમારે ખાવાનો આવે તારું ચાલતું સમજે દે જાવ ને આચું સમજે તારા વગર ચાલે મસાલા વગર નહીં મારા વગર ભલે ચાલે તો હું ચલો ગાઈસ ઊંઘ આવતી હતી એટલા માટે સેન્ડી અમારો મસ્ત ચા બનાવી દીધી તો ચા પી લઈને આપણે વિડીયો એડિટિંગનું કામ કરશું તો ચલો મિત્રો ચા પીવી તો આવી જાઓ ગુડ નાઇટ સુમિત ગુડ નાઇટ જય મારી જય દ્વારકાધીશ ગુડ નાઇટ કોમલ ભાભી ગુડ નાઇટ ગુડ નાઇટ પપ્પા ગુડ નાઇટ જય માતાજી તો મિત્રો એ વિડીયોને આપણે એન્ડ કરીશું મળશું કાલે નવા બ્લોગમાં તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ જય માતાજી તો આશા છે કે તમને મારો વિડીયો ગમ્યો જ હશે ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો